નમસ્કાર। આજે એ મુદ્દાની વાત જે વિસ્તારમાં લાગણીથી વસવાટ કરતા લોકોની ન તો વાતમાં ન તો દૂધમાં મિલાવટ હોય છે, બાકી ભલે સરકાર કહે કે બધા જ સેમ્પલ ઓલ ઇઝ વેલ। ગીર જંગલની વાત થઈ રહી છે ને એવા મુદ્દાની વાત થઈ રહી છે જે એટલો આંટી ઘૂંટીવાળો છે અને એવા લોકો સાથે જોડાયેલો છે કે એ મુદ્દો ગીર બરડા અને આલેચના જંગલ વિસ્તારથી અમદાવાદના એસજી હાઈવે પરના જે મીડિયા હાઉસીસ છે ત્યાં સુધી પહોંચતા ઘણો સમય લાગી જાય છે। રીલનો જમાનો છે, 2 મિનિટમાં નેતા કે કલાકાર કંઈ પણ બોલીને નીકળી જાય, વિવાદ થઈ જાય, પણ એ 2 મિનિટની રીલમાં તમને મુદ્દાની ગંભીરતા કેટલી સમજાય છે અથવા તો એ મુદ્દાને કેટલો ન્યાય મળે છે આજે પણ સવાલ છે। આજનું ટાઇટલ ગીર બરડા આલેચના એ માલધારીઓની વ્યથા છે કે જે સરકારે જે હક એમને આપ્યો એ હક શું છીનવાઈ જશે, કેમ કે આ મુદ્દો 4 વર્ષ પહેલા પણ ઉઠ્યો હતો। મુદ્દો સીધો અને સાદો છે। ગઈકાલે ગીર ગઢડામાં આવેદનપત્ર અપાયું। જે મૂળ નિવાસી છે, પેઢીઓથી જંગલમાં રહે છે અને જેને નેસ જોયેલી છે અથવા ગીર જંગલ વિસ્તારમાં જે નેસ આવેલી છે એનું જીવન, એની સંસ્કૃતિ સાથે જેને નિસ્બત છે એને સમજાઈ જશે કે ગીરમાં નેસ નહીં હોય તો આજે જે સિંહો અમરેલી રેન્જમાં સૌથી વધારે છે એ પ્રકારની પરિસ્થિતિ થશે। જો કે અત્યારે નોબત એવી છે કે રિસોર્ટથી સિંહોને કોઈ તકલીફ નથી, તકલીફ નેસથી છે। હવે મૂળ મુદ્દો એ છે કે પેઢીઓથી વસવાટ કરતા માલધારીઓ, એમાં દરેક કોમ આવી જાય, જે જંગલમાં રહે છે પેઢીઓથી, એને 1956માં ભારત સરકારે શેડ્યુલ્ડ ટ્રાઇબ નો દરજ્જો આપ્યો। ગીર બરડા આલેચ ના જંગલ વિસ્તારમાં નેસમાં રહેતા એ માલધારીઓની વાત છે। સમય સાથે ઘણું બધું બદલાઈ ગયું, પણ આજે પણ નેસનું એ જીવન કે જંગલના એ કાયદા બદલાયા નથી। હવે આ પરિસ્થિતિમાં 4 વર્ષ પહેલા જે નોબત ઊભી થઈ હતી એ હતી કે એક અવાજ ઉઠે છે કે ગીર બરડા આલેચમાં રહેતા જેને એસટીનું સર્ટિફિકેટ મળેલું છે, જે ભારત સરકારે 70 વર્ષ પહેલા આપ્યું છે, એ અમારો હક છીનવી રહ્યા છે। પણ મૂળ વાત અલગ છે। તે પણ જંગલમાં રહે છે, જેને અધિકારો મળ્યા છે એ પણ જંગલમાં રહે છે। જળ જંગલ જમીનની વાત અને દાખલો અથવા તો વ્યાખ્યા લાગુ પડવી જોઈએ તો આ દેશ લોકશાહી છે, બધે જ પડવી જોઈએ, નિયમો પણ છે। એવું નથી કે પાણીના વહેણની જેમ અમુક વસ્તુઓ બદલાઈ જાય, સમય લાગે, પ્રક્રિયા છે। હવે આ મુદ્દો ફરીથી વિધાનસભામાં કનુ દેસાઈએ આ મુદ્દો ઉછાળ્યો તો ફરી ચર્ચા શરૂ થઈ, એટલા માટે જ આવેદનપત્ર અપાયું। ગીર બરડા આલેચના એ લોકો કે જે પેઢીઓથી વસવાટ કરે છે એમને ડર છે કે તેઓ એસટીમાંથી ઓબીસીમાં ફેરવાઈ જશે। ઘણા ઓછા લોકો છે જે માઇગ્રેટ થયા, વિકાસ થઈ ગયો એ વાત અલગ છે, પણ આજે પણ જ્યાં લાઇટ નથી, જ્યાં કોઈ સુવિધાઓ નથી, આજે પણ તમે ગરમીના માહોલમાં જ્યારે લોકો નેસ છોડે છે ત્યારે એક ચકલું પણ ફરકતું નથી। વરસાદ પડ્યા પછી ફરીથી એ પરિવાર જ્યારે આવે છે ત્યારે કેમ વનરાજી ખીલે છે એ તમે ગીર ખૂંદો તો ખબર પડી જાય, પણ એ ખૂંદવું કોઈને છે નહીં। તો હવે ખરેખર શું એ નોબત આવી ગઈ છે? મૂળ મુદ્દો એ પણ છે કે 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘણા બધા માલધારીઓ જે પેઢીઓથી વસવાટ કરે છે એમને એસટીના સર્ટિફિકેટ આપ્યા। એ ફોટોસ પણ આવશે। એમાંથી જ ઘણા છે જેને ખુદ તત્કાલીન મુખ્યમંત્રીએ સર્ટિફિકેટ આપ્યા છે, એનું આ લિસ્ટમાંથી નામ બહાર છે। આ મુદ્દે 2020માં એક કાર્ય કમિટી પણ બની આદેશથી, કેમ કે દરેક નેસમાં એ રૂબરૂ જઈને એ જોઈ શકે કે પરિવારમાં કેટલા સભ્યો છે, કેટલી પેઢીઓથી રહે છે, એમનું જીવન શું છે। એ રિપોર્ટ પણ સરકારને આપી દીધો, ભલામણો પણ છે, પણ એ ભલામણોની અમલવારી થાય છે કે નહીં, કે પછી આ મુદ્દો સીધો જ રાજકીય નફા નુકસાનમાં ફેરવાઈ જાય છે? જો રાજકીય નફા નુકસાનની વાત હોય તો ફરીથી પેલી લાઈન પર આવું કે આ એ વિસ્તારની વાત છે કે ન તો એ વિસ્તારની વાતમાં મિલાવટ હોય છે, ન તો દૂધમાં મિલાવટ હોય છે। પહેલા લાગણી સમજી લઈએ, જે ગઈકાલે ગીર ગઢડામાં આવેદનપત્ર અપાયું, બાદમાં જે ટ્રસ્ટની રચના થઈ છે અને જે આ ગંભીર મુદ્દો બન્યો છે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું। 1947 અમને 2007માં માન્ય કરી
અને પીએમ મોદી સાહેબ ગુજરાત સરકારના સીએમ હતા, એ સર્ટિફિકેટ અમને મળેલો છે. એનો દરદો આજે ગુજરાત સરકારે વિધિવત નાનાહી કરી છે ભાઈ, કે જે સમયે એક વાર અગાઉ આંદોલન કર્યા એની માટે રદ કર્યા, એ પછી પાછાના જે માન્ય રાખવામાં આવ્યા છે એ લોકોને આજે ગુજરાત સરકાર કનુભાઈ દેસાઈ આપણા નાણામંત્રી વિધાનસભાની અંદર ખરડાનો પ્રસાર કરે છે કે ગીર બરડો ને આલેસને જતા ભરવાડ રબારી ને સારણ આ કુટુંબને ઓબીસીમાં સમાવેશ કરો. તો ઓબીસીમાં સમાવેશ કરવા માટે કયો અમારો ગુનો કે વાક? આજ સુધી અમે 2001 જેથી મોદી સાહેબ આવ્યા ત્યાંથી ભરવાડ રબારી અને સારણ ભાજપને જ મત માત્ર આપ્યો છે, સમજ્યા? અને એની સામે આજે ગુજરાત સરકારની સામે કેન્દ્ર સરકારનો નિર્ણય હોય કે રાજ્ય સરકારનો હોય, અમારી માનનીય એટલી અપીલ છે કે અમારો જે દરદો છે એ ભરવાડ રબારી સારણ ગીરને કે બરડાને આલેસને લાગુ પડતો માન્ય રહેવો જોઈએ. બાકી નગર કાયદા કીધો ભાઈ થશે. અમે ભણ્યા ભલે પણ ગણિતમાં તો સહીએ. સરકારોને મત આપ્યા, સરકારે જ હક આપ્યો, પણ શું એ છીનવાઈ રહ્યો છે અથવા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે? અહીંયા કોઈ પેનિક ફેલાવવાના મૂડમાં અમે નથી, ન તો હવામાં વાત થતી હોય છે. 1956માં જે હક ભારત સરકારે આપ્યો આજથી 70 વર્ષ પહેલા, જે સર્ટિફિકેટ 2007માં અપાયા, મૂળ મુદ્દો એ છે કે શું ખોટા લાભ લઈ રહ્યા છે? ખોટા લાભ લઈ રહ્યા છે તો એમને સર્ટિફિકેટ્સ કોને આપ્યા? આ જ સરકારે આપ્યા છે. અને જે ખરેખર પેઢીઓથી વસવાટ કરે છે જંગલમાં, એમાંથી 50, 60 કે 40% જે કંઈ પણ હોય પરિવારો છે આજે પણ એ જ જીવનમાં છે. તમને લાગશે 200 વર્ષ પહેલાના જીવનમાં છે. જો એની પાસે સર્ટિફિકેટ ન હોય તો એનું જવાબદાર કોણ? ભૂલ સુધારવાની છે. લાભ જે સરકારનો છે અથવા તો કાયદાકીય પ્રક્રિયા છે, સાચાને મળવો જોઈએ, ખોટા પાસેથી લઈ લેવામાં. એ જ પ્રકારની લાગણી કદાચ આ મુદ્દામાં વર્તાઈ ગઈ છે. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. લાલજીભાઈ બોસરિયા છે, જે કાણેક નેસ ગીર પૂર્વના છે, નેસમાંથી આવે છે. અને પહેલી વખત હું મળ્યો છું, બુલેટિન પહેલા ચર્ચા થઈ તો આખા નેસમાંથી પહેલા ભણી ગણીને બહાર નીકળેલા માણસ, બાકી બધા પરિવારના સભ્યો હજુ નેસમાં છે. અમદાવાદમાં જોબ કરે છે. ગઈકાલે વિષય હતો, રજા ન મળી એટલે ન્યાય ન મળી શક્યો. આજે આ મુદ્દો તમારી સામે મૂકીએ છીએ. મહેશભાઈ પંડ્યા છે, જે આમ તો વ્યાખ્યા ફરી છતાંય ઇન્ટ્રોડક્શન કરી દઉં, એન્વાયરમેન્ટ એન્જિનિયર છે, દુનિયા ફરે છે તો બટ ઓબ્વિયસ ગીર તો ફરેલા જ હોય અને એ બદલાતી પરિસ્થિતિઓથી વાકેફ છે. તો લાલજીભાઈ બોસરિયા, કેમ ફરીથી એવી સ્થિતિ આવી? શું આ સ્થિતિ એવી છે કે ખોટાને અપાઈ ગયા છે સરકાર સ્વીકારે, અને જે સાચા, જે ખરેખર લાભ મળવો જોઈએ, 70 વર્ષ પહેલા જે કેન્દ્ર સરકારે, ભારત સરકારે જે લાભ આપ્યો છે એસટીનો, એ કેમ છીનવાઈ જવાનો ભય લાગે છે? અથવા તો શું આમાં પણ રાજકીય નફા નુકસાનની વાતો થઈ રહી છે? કેમ કે આ જ મંચ પર 3 કે 4 વર્ષ પહેલા બે પક્ષના લોકો બેઠા હતા, આ જ મુદ્દે ચર્ચા થઈ હતી. ફરીથી આ મુદ્દો પ્રકાશમાં આવ્યો. લાલજીભાઈ, આ બાબતે સરકાર રાજકીય રમત રમી રહી હોય એવું મને લાગે છે. કેમ કે સરકારે 1956માં 29 ઓક્ટોબર 1956માં મહામહિમ રાષ્ટ્રપતિના નોટિફિકેશન દ્વારા અમને ગીર, બરડા, આલેચમાં જે લોકો નેસ વિસ્તારમાં વસે છે એમાં રબારી, ભરવાડ અને ચારણ આ જ્ઞાતિને એસટીનો દરજ્જો મળેલો છે અને એ બંધારણીય અમારો હક છે. આ માટે જે તે લડાઈ જે તે સમયે થયેલી, એના પછી રિસેન્ટલી હમણાં જે કંઈ વિધાનસભામાં મુદ્દો ઉછળ્યો એના પહેલાં એટલે 4 ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિભાગના ઠરાવથી ચીફ જસ્ટિસ શ્રી કાર્ય સમિતિની રચના કરવામાં આવી અને આ કમિટીમાં ગીર, બરડા, આલેચના જંગલના નેસ વિસ્તારમાં વસવાટ કરતા રબારી, ભરવાડ, ચારણ જાતિના લોકોની મહામહિમ રાષ્ટ્રપતિના 1956ના નોટિફિકેશનથી જે એસટી તરીકેનો લાભ આપવામાં આવેલ તે સંબંધે તેમની ઓળખ કરી નેસમાં વસવાટ કરવાના પેઢીનામા તથા આદિવાસીના સર્ટિફિકેટ બનાવવા માટેની રચના કરી હતી. એ બધા મુદ્દાઓ છે મેં ગ્રાફિક્સમાં વર્ણવી લીધા છે. તો હવે એ અભિપ્રાય આવ્યો, શું સરકારને મોકલી દીધો? પછીની શું સ્થિતિ છે કે હાલો ઇન્સ્પેક્શન થઈ ગયું એમ? હાજી,
નેસ પર જઈને એ રિપોર્ટમાં શું છે, ભલામણો શું છે? એ રિપોર્ટમાં જે તે સમયે સમિતિ બની ત્યારે એમાં 7 જે સભ્યો હતા એમાં 3 થી 4 મેમ્બર આદિવાસી ભાઈઓ હતા, ઓફિસરો હતા, અને રબારી ભરવાડ ચારણમાંથી એક પણ અધિકારી કે કમિટીનો સભ્ય નહોતો. અચ્છા, એ વિસ્તાર જે હા, જ્યાં સુધી ગીર બરડા આલેટને લાગે વળગે છે ત્યાં સુધી. હવે એ જે તે સમયે આ સમિતિએ દરેક નેસમાં જઈને દરેક જગ્યાએ દરેક ફેમિલીના નોંધ કરી છે, પેઢીનામું બનાવ્યું છે. એના પછી એ લોકોએ સરકારને અહેવાલ આપ્યો છે. 4000થી વધારે પેજમાં એ સરકારને અહેવાલ સુપરત કર્યો છે, અને એમાં એણે ભાગ 1માં એ કમિટીના તારણો છે અને એના ભલામણો છે સરકારને. એ તારણો એવા છે કે ગીર બરડા આલેટના જંગલોમાં નેસમાં જે ખાતે જે રબારી ભરવાડ ચારણ જ્ઞાતિના લોકો રહે છે તેઓનું જીવન ધોરણ સામાન્ય અને મુશ્કેલી સભર તેમજ આડમારી ભર્યું જણાઈ આવેલ છે, બરાબર. અને લોકોનું જીવન જોવામાં આવે તો સામાન્ય હોવાનું, એટલે કે મોજ શોખ માટેનું કોઈ પણ હાથવગું સાધન ઉપલબ્ધ ન હોવાનું જણાઈ આવેલ છે, બરાબર. કાચા ઝૂંપડામાં રહે છે, લાઇટ, પાણી, વીજળી, ઇવન સ્કૂલ એ પણ ત્યાં વ્યવસ્થા છે નહીં. આ બધા એના તારણો છે. એણે જે જોયું છે એ એમણે પેલું લખેલું છે, બરાબર. સંડાસ, બાથરૂમ એવી પ્રાથમિક સુવિધાઓનો પણ ત્યાં સદંતર અભાવ છે. આપણે એક બાજુ શૌચાલયની વાત કરીએ છીએ કે ભાઈ સ્વચ્છ ભારત અંતર્ગત જે આપણે અભિયાન ઉપાડ્યું છે એનો ત્યાં અમલીકરણ બિલકુલ નથી. સાંભળ્યું? તો એવા ઘણા બધા મુદ્દાઓ છે કે એમણે તારણો આપેલા છે, ભલામણો સરકારને કરેલી છે. સાંભળ્યું? આ ઉપરાંત એમણે એવું પણ ભલામણ કરેલી છે કે આ જંગલ વિસ્તારમાં રબારી ભરવાડ ચારણ એ સિવાય પણ સરકારશ્રી દ્વારા જે નેસમાં વસતા કુટુંબોની જે યાદી આપવામાં આવેલ છે એમાં અન્ય જ્ઞાતિના માણસો પણ વસવાટ કરતા હોવાનું કમિટીના ધ્યાનમાં આવેલ છે. અત્યારની દ્રષ્ટિએ હા, કેટલી નેસ ટોટલ આવી છે? 52 થી 54 નેસ છે સેટલમેન્ટના ગામ ગણી અને પછી. ઓકે, એક મિનિટ, અહીંથી થોડુંક આગળ વધું, તમારી વાત આગળ વધારે. તો મહેશભાઈ, જે 52 કે 54 નેસની વાત કરી રહ્યા છો, કાર્ય કમિટીની રિપોર્ટની, આ મુદ્દો છે ને 4 વર્ષ પહેલા ઉછળ્યો હતો. જો આજે પણ એ સુવિધા ન હોય, અથવા તો જે લોકો લાલજીભાઈની જેમ કદાચ ભણીને બહાર નીકળી ગયા એમની વાત નથી, પણ જે લોકો હજુ પણ રહે છે એની આજે પણ આ પરિસ્થિતિ હોય, અને ઉપરથી 70 વર્ષ પહેલા જે કેન્દ્ર સરકારે આપ્યું 2017માં, આઈ થિંક ફોટો તમે લાવ્યા છો, 2000 જરાક એક સ્ટોરી કો પછી બાદમાં આગળ વાત વધારીએ. 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ સર્ટિફિકેટ આ દીકરીને અપાયેલું છે, બરાબર. એ દીકરી એ પરિવારના સભ્યને જ અત્યારે અમુક વિસંગતતાઓને કારણે આમાં એ ફેમિલીનું નામ જ નથી, પણ એની એ જ પેઢી કે એમના કાકા દાદાના ભાઈઓ હોય એના પાછા કમિટીમાં નામ છે. તો આ જે વિસંગતતા ઊભી થઈ છે એ ખૂબ જ જે સાચા લોકો છે એ આમાંથી ક્યાંક ને ક્યાંક દૂર થઈ રહ્યા છે. ઓકે મહેશભાઈ જી, આ તો કેવી પરિસ્થિતિ, 4 વર્ષ પછી ફરી મુદ્દો ઉઠ્યો, એટલે સરકારે તારણ નથી કાઢી શકી? જો ભલામણો થઈ હોય, કમિટી રચાઈ ગઈ હોય, 70 વર્ષથી કેન્દ્ર સરકારે જ હકો આપ્યા હોય, 2017માં રાજ્ય સરકાર તત્કાલીન મુખ્યમંત્રી વડાપ્રધાન અત્યારે જે છે નરેન્દ્રભાઈ મોદી આપે, અને બાદમાં એમ કહે કે એ કુટુંબના સભ્યો કે દીકરી જ નથી આ લિસ્ટમાં. પ્રવીણભાઈ, આને ગુડ ગવર્નન્સ કહેવાય. એક જ કુટુંબમાં 2 ભાઈઓ હોય અને એકને એસટી ગણવા, બીજાને ઓબીસી ગણવા, આ ગુડ ગવર્નન્સ. આ તો મજાકમાં વાત કરું છું, પણ 29/10/1956માં જ્યારે નોટિફિકેશન બહાર પાડ્યું ગેજેટ, અને એમાં આ નેસલાઓ અને એમાં 3 જ્ઞાતિઓને એસટી ગણવા એવી વાત હતી. એટલે 2 વાત થાય છે એમાં. ઘણી વખતે લાભ લેવા લોકો ખોટા સર્ટિફિકેટો બનાવી દે છે કોઈને કોઈની રીતે. તો પહેલી વાત તો સરકારે એવા ખોટા લોકોને બહાર કાઢવા જોઈએ, પણ સાચા લોકો જે છે સર્ટિફિકેટ આપનાર પણ સરકાર છે, અથવા આઈડેન્ટિફાઈ વચ્ચે એકાદ બે કેસ પણ આવ્યા હતા. એટલે પ્રવીણભાઈ, મારે એ જ કહેવું છે કે એ 56ની જે નોટિફિકેશન છે એ મુજબ નેસડામાં રહેતા લોકોને એસટીના સર્ટિફિકેટ મળવા જોઈએ. આજે પણ એવા મુદ્દા છે કે એસટીની અનામત જગ્યામાં કેટલાક ધારાસભ્યો બેસી ગયા છે,
પૂરું કરી નાખશે, પણ તો સરકારનો દોષ છે. એટલે મારું એક અહીંયા એ કહેવું છે કે 56ની જે નોટિફિકેશન છે એ મુજબ એ નેસડાઓ જે આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ જ્ઞાતિઓ આઈડેન્ટિફાઈ કરી છે એ બધાને એસટીના સર્ટિફિકેટ આપવા જ જોઈએ. કમનસીબે સાહેબ 56માં જો આ નોટિફિકેશન હોય 2020માં કમિટી બનીને ભલામણો હોય, મતલબ કે 64 વર્ષમાં તો આ નેસડાઓમાં શું બદલાયું? જો એ ભલામણો જે વાંચી પણ સાહેબ ભલામણો તો એટલે કોઈ ફરક નથી પડ્યો. એ જે રૂબરૂ જઈને આવ્યા અને એમણે એ કહ્યું છે કે પાકા આવાસો બનવાની પરવાનગી નથી, ઇલેક્ટ્રિસિટી નથી, મેડિકલ કોઈ ફેસિલિટી નથી, સંદેશા વ્યવહાર નથી, આ બધું કમિટી નોંધે છે. અને બીજું જંગલના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિના લોકોને ફોરેસ્ટ ખાતા દ્વારા કુટુંબના દરેક વ્યક્તિને વ્યક્તિગત ઓળખપત્રો મળી રહે તે સંબંધની યોગ્ય જોગવાઈ સંબંધિત ખાતા દ્વારા થાય તે પણ જરૂરી છે. એટલે આટલા વર્ષોએ પણ નથી કર્યું અને એટલે બહુ મુશ્કેલી થાય છે કે માનો કે રાત્રિ થઈ ગઈ અને આ લોકોએ પોતાના ઘરે નેસમાં જવું હોય તો નથી જઈ શકતા કારણ કે પ્રમાણપત્ર એમની જોડે નથી. હવે એમને કેવી રીતે સાબિત કરવાનું કે અમે આ નેસમાં રહીએ છીએ? આ ભલામણ છે આટલા વર્ષોના અંતે આની. એટલે એમણે બહુ જ ભલામણો કરી છે કે ભાઈ એમને સલામતી માટે એ કરો, તબેલા બનાવો, આ બધી વાત કરી છે. કમનસીબની ઘટના એ છે કે 2020માં આટલા વર્ષો પછી આવી કાર્ય સમિતિ બને, એના તારણો આવ્યા, એની ભલામણો આવી અને છતાંય સરકાર અમલીકરણ નથી કરી શકતી, એ બહુ દુઃખદ છે. અને આપણે બીજી બાજુ આપણે ગુડ ગવર્નન્સના 24 વર્ષ ઉજવીએ છીએ. એટલે આ લોકોનું શું? અને હું તો શું કહું છું પ્રવીણભાઈ, આપણે ત્યાં ગીરની મુલાકાત બધી બહુ લેવામાં આવે છે બધું. આ લોકો એ ઇકોસિસ્ટમનો ભાગ છે અને આ લોકોના લીધે જ આ ગીરની ઇકોસિસ્ટમ જળવાઈ રહી છે. અરે ઘણી વખત સાવજનું મોત થાય તો એ જાણ આ લોકો કરે છે. હા, એની જાણ એ કરે છે. અને બીજી જંગલ ખાતાને ખબર નથી હોતી બીજી બે દિવસ બાજુ સુધી સરકાર અને અધિકારીઓ હા આ માલધારીઓ ઉપર આક્ષેપ મૂકે છે કે તમે મારણ આપ્યું. અચ્છા. હવે હું જ્યારે વિદ્યાર્થી કાળમાં હતો ત્યારે મેં આ નેસડાઓની મુલાકાત લીધેલી, ખાસ કરીને બરડામાં, અને મારે જાણવાની જિજ્ઞાસા હતી એટલે મેં ખુલ્લો આક્ષેપ મૂક્યો કે તમે લોકો તમારી ગાય ભેંસોને બચાવવા માટે સિંહોને મારણ આપો છો. એમણે મારી વાતને નકારી કાઢી. એમણે કહ્યું કે આ સિંહ તો મારો દેવતા છે, અમારે કોઈનું સકપણ કરવાનું હોય કે સારા કામ કરવાના હોય તો અમે એના શુકન લઈને બહાર નીકળે, અમે રાહ જોઈએ છીએ કે એ આવે, સામે મળે, પછી અમે જઈએ છીએ. એક વાયકા મેં પણ સાંભળી છે કે જે દિવસે સાવજનું મોત થાય જંગલમાં એ દિવસે દૂધ નથી ખવાતું. હા, કારણ કે એ દેવ માને છે. અને બીજી વાત એમણે બહુ અગત્યની, મેં કહ્યું કે તો પછી તમારે ગાય ભેંસોને બચાવવા માટે તમે સિંહનું મારણ પણ કરો. તો કહે છે કે ના, અમારી ગાયો ભેંસો એ ટોળામાં જાય છે અને ટોળાને જોઈને સિંહ ભાગી જાય છે. અમારી ભેંસો એટલી મજબૂત છે કે જો સિંહ ભૂલથી વચ્ચે આવી ગયો તો પૂરું થઈ જાય. અને અમે શું કામ સિંહને મારીએ? કારણ કે અમારા પશુપાલનનો ધંધો છે, ઘાસચારા ઉપર આધારિત છે. જો ગીરમાં જે બીજા તૃણાહારી પ્રાણીઓ જે છે ઘાસચારો ખાતા એનું પ્રમાણ વધી જાય તો અમારા પશુપાલન બરાબર થઈ ના શકે. એટલે સિંહ તો અમારો દેવ છે કે સિંહ કુદરતી બેલેન્સ કરે છે કે એવા એનું મારણ કરે છે. અને સિંહની પણ એક ખાસિયત છે, સિંહ પણ જો ભૂખ્યો ના હોય તો એ 4 દિવસે જ્યારે ભૂખ લાગે ત્યારે જ મારણ કરે છે. એ માણસ જેવો સ્વાર્થી નથી. અગાઉની જેમ શિકાર શિકાર શોખ નથી, એને શોખ નથી. એ શિકાર એક સમય અંગ્રેજોના સમયમાં, રાજાશાહીના સમયમાં હતો. એને શોખ નથી. એટલે એ સિંહ એને ભૂખ લાગે ત્યારે જ શિકાર કરે છે. એક એવરેજ એવી છે કે 4 દિવસે સિંહ, માનો કે હરણ આજે શિકાર કર્યો તો 4 દિવસ પડ્યો રહે છે. આળસુ પ્રાણી છે અને એને કરતો નથી. એટલે આ માલધારીઓ એમ કહે છે કે સિંહ તો અમારો દેવ છે, એના આધારે અમારો પશુપાલનનો ધંધો ચાલે છે. પણ અહીંયા મારો મુદ્દો એ રજૂ કરવો છે કે જે કાર્ય સમિતિએ ભલામણો કરી એ ભલામણો 2020માં કરી, આજે 2026 છે. એ ભલામણો ઉપર સરકારે કેટલું અમલીકરણ કરવું એનું પણ મોનિટરિંગ થવું જોઈએ અને એનું સોશિયલ ઓડિટ થવું જોઈએ. ઓકે,
થયું છે એવો કોઈ જવાબ મળ્યો છે, કોઈ પ્રક્રિયા કરી છે? ના, હજી સુધી કંઈ અને એ પ્રકારનું ખાલી એ કે 52 કે 54 જે નેસ જે છે, આપણે વાત કરી, આપણે તો ઘણા બધા સોંગ છે ને, ખજૂરી નેસ કેવો, હા. માધવને ગમે એવો, આ એ જ ખજૂરી નેસ કે જ્યાં તમે 14 વર્ષની ચારણ કન્યા તમે વાંચો છો. કવિ દુલાભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જ્યારે ખાટલા ઉપર બેસે છે અને જે ડણક સંભળાય છે અને બાદમાં જે કવિતાની રચના થાય છે, એ નેસની વાત છે. તો એ માધવને જે નેસ ગમે છે, એ નેસ કેવા છે એ તો ભલામણોમાં છે જ. તો સરકાર માધવને જે ગમે છે એ નેસના ઇમ્પ્રુવમેન્ટ માટે અથવા તો આવનાર સમયમાં એ રક્ષણ માટે કંઈ કરી રહી છે એવું કોઈ કમ્યુનિકેશન તમારે વાર્તાલાપ થયો છે ખરા? કે આ માત્ર વાત હવામાં છે? ના ના ના, હા. અત્યાર સુધી એ પ્રકારનો કંઈ સમાચાર નથી. માત્ર હવામાં હોય, સાંભળતા આવીએ છીએ અમે, પણ એ મૃગજળ જે કેમ મૃગજળ કહેવાય એ એટલે type- આજે આ ભલામણો લાગુ કરવાની જે વાત છે એવી કોઈ ક્યારે થશે? ના ના એ ના કોઈ ના, બાબત? બિલકુલ નહીં, બિલકુલ નહીં. હમ. સાંભળો. અને હું તો એવું કહું છું કે જે કંઈ મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો એ બંને મહાનુભાવ હા. કનુભાઈ દેસાઈ અને ચૈતરભાઈ વસાવા, એ બંનેને હું જીએસટીવીના માધ્યમથી ગીરના નેસમાં આવવાનું ઇન્વિટેશન આપું છું કે તમે આવો, ત્યાં જુઓ શું ત્યાં સિચ્યુએશન છે. સાંભળો, ઓફિસોમાં એસી ઓફિસોમાં બેસી બોલવું, કોઈના હક્કોને દૂર કરવા માટેની એક કિન્નાખોરી કરવી, એ પ્રવૃત્તિ કરવું, એ એવું છે કે સૂકા ભેગું લીલું બાળવાની એ એટલે બાબત મૂળ છે. વાત એ છે કે ખોટા અપાઈ ગયા એ સરકાર તૈયાર નથી એ હા. સ્વીકારવા. હા. અને જે રહી ગયા છે, જેને ખરેખર મળવા જોઈએ, જે હજી પણ જંગલમાં છે, આજે પણ એનું જીવન એ પ્રકારનું છે, હા. એવા કેટલા ટકા લોકો છે કે જેની પાસે એ સર્ટિફિકેટ જ નથી? એવા ઘણા બધા નેસની અંદર હજી 2007ની આસપાસ તો બધાને ખબર પડી, એટલે કે અચ્છા. 50 વર્ષ પછી એને ખબર પડી એ પ્રજાને કે ભાઈ અમને આમાં 1956ની નોટિફિકેશનથી અમને આદિવાસીમાં ગણેલા છે. સાંભળ્યું? એટલે 50 વર્ષ સુધી તો ત્યાં જાગૃતિ જ નથી આવી, લોકોને ખબર જ નથી કે અમને આદિવાસીમાં ગણ્યા છે. સાંભળ્યું? અને આ કાર્ય સમિતિએ જે કંઈ તારણો કાઢેલા છે, સાંભળ્યું, એમાં આ 3 જ્ઞાતિ તો છે જ, ભરવાડ, રબારી, ચારણ તો છે જ, સાંભળ્યું, પણ એની સિવાય અન્ય જ્ઞાતિ પણ છે નેસની અંદર. આહિર છે, બાવાજી છે, અમુક કોળી સમાજ છે, કાઠી દરબાર સમાજ છે, એ પણ એ પેઢી દર પેઢીથી જ નેસની અંદર જ વસવાટ કરે છે. આદિ સમયથી. હા. સાંભળ્યું? તો એ હું તો એવું માનું છું કે હકીકતમાં એ ત્યાં નેસની અંદર રહે છે, પેઢી દર પેઢીથી રહે છે. સાંભળ્યું? તો જે લાભ રબારી, ભરવાડ, ચારણને મળવા પાત્ર છે, એ લાભ આ જે જ્ઞાતિઓ છે, અન્ય જ્ઞાતિઓ છે, એને પણ મળવો જ જોઈએ. કેમ કે એ પણ હાલની સ્થિતિએ પણ ત્યાં જ રહે છે. એટલે એ લોકો માઇગ્રેટ નથી થયા, માઇગ્રેટ નથી સ્થળાંતરિત થયા, કોઈ સ્થળાંતરિત નથી થયા. સાંભળ્યું? એટલે કાર્ય સમિતિની અમુક જે ભલામણો છે ખૂબ સારી છે, પણ એનું અમલીકરણ સરકાર કરે અને એનો યોગ્ય નિકાલ લાવે તો. બાકી અત્યારનો માહોલ જે કંઈ છે ગ્રાઉન્ડ લેવલે છે એ એટલે ચેતરભાઈ વસાવાને બહુ દૂર પડી જતું તો સૌરાષ્ટ્રમાં ઘણા નેતાઓ છે ગીરની સમજ ધરાવે છે. ના, પણ એ કદાચ એનાથી એને સંતોષ ન હોય. અચ્છા. તમે આમંત્રણ ક્યાંક આપ્યું. હા, ક્યાંક એવું હોય કે ભાઈ તમે કદાચ જૂઠું બોલતા હોય, સાંભળ્યું, તો ચેતરભાઈ વસાવા સહિત કનુભાઈ દેસાઈ, રાજ્યના કોઈ પણ મંત્રીશ્રીઓ એ નેસમાં પધારે. હું તો એવું કહું છું, એ આવે ને એ અમારા માટે ખૂબ સારું છે અને એ લોકોએ આવવું જોઈએ. મતદાન સમયે, ચૂંટણી સમયે એ પ્રતિનિધિઓ આવે છે લોકલ લેવલના, એને પણ એ પ્રકારનો એક હાથો બનાવેલા હોય છે, એ ગમે તે પક્ષ હોય. સાંભળ્યું? પણ એનાથી પ્રેરાઈને આ લોકો આપે છે અને વર્ષોથી ભાજપને જ આ જે વિસ્તારમાં લોકો રહે છે એ મત અત્યાર સુધી આપતા આવ્યા એ છે. જે વડીલ જે બોલી રહ્યા છે ગીર હા ગઢડાવાળા. હા હા હા, અત્યાર સુધી બીજેપીને જ મત આપતા આવ્યા છે. થોડો સમયનો અભાવ છે, પણ મૂળ વાત જે મહેશભાઈ કરી અને કાણેક નેસથી અહીંયા આવેલા લાલજીભાઈ બોસરિયાએ કરી કે જેના ઉપર ગીતો બને છે, પ્રવાસનના કારણે તાગડધીનના છે અથવા તો આટલી આવક છે, એ ગીર બરડા આલેચમાં આજે પણ નેસમાં આજે પણ 100 વર્ષ જેવી સ્થિતિમાં રહેતા લોકો, કેમ કે લાગણી આની છે એટલા માટે જ કીધું, એમની વાતમાં અને દૂધમાં મિલાવટ નથી હોતી. ખજૂરી નેસ કેવો, માધવને ગમે એવો, પણ માધવને જે ગમે છે નેસ, મંત્રી, ધારાસભ્ય, સાંસદો જરા ખાટલે બેસીને તાંસળીમાં દૂધ પીધું છે ખરા, અથવા લાગણી પૂછી છે ખરા? ને ઘણા ઓછા લોકો છે, ગયા હશે, જતા હોય. હા હા, સોશિયલ મીડિયા પર ફોટા પણ જોઈ લઈએ
પણ 1956 જો 50 વર્ષે એ વિસ્તારને ખબર પડે કે અમને તો કેન્દ્ર સરકારે હકો આપેલા છે, તો વિચાર કરો કે કેટલું જીવન પાછળ છે. અપેક્ષા રાખીએ કે એમાં આંટીઘૂંટી દૂર થાય અને જે સરકારે સમિતિ બની છે, ભલામણો છે, એ ભલામણો કેટલે પહોંચી એ ચોખવટ થાય, અથવા મંત્રી પણ વિધાનસભામાં અથવા ધારાસભ્ય પણ વાત કરતા પહેલા એ ભલામણો પણ વાંચી લે, જેથી કોઈ કલેશ ઊભો ન થાય. કેમ કે વાત કોઈના જીવન ધોરણ સુધારવાની છે, એ હકની છે, જે હક ખુદે સરકારે આપ્યો છે, અને એ હક છીનવવાનો જે ડર ઊભો થાય તો એ કદાચ ગેરસમજ સરકારે દૂર કરવી જોઈએ. ધન્યવાદ લાલજીભાઈ બોસરિયા અને મહેશભાઈ પંડ્યા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.